હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર રાયના અને આજે આપણે ડિસ્કસ કરીશું મહિલાઓના એવા એક ટોપિક વિશે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમની લાઈફ માટેનો અને કન્સર્ન પણ ઘણા હોય છે. પણ ઘણી મહિલાઓને એ ખબર નથી હોતી કે સ્કિન રૂટીનમાં આપણે શું કરતા હોઈએ છીએ. સ્કિન કેર એમના માટે જરૂરી છે, પણ સ્કિન રૂટીનમાં શું કરવું જોઈએ અને શું કમ્પલસરી છે એ આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તો સ્કિન રૂટીનમાં તમારે તમારી સ્કિન કઈ ટાઈપની છે એ જાણવી જરૂરી છે. સ્કિનના 3 પ્રકાર હોય છે: ઓઇલી, ડ્રાય સ્કિન અને કોમ્બિનેશન સ્કિન. કોમ્બિનેશન સ્કિનમાં એટલે કે તમારી ડ્રાય ને ઓઇલી બંને રીતે હોય છે. જાણે કે ફોરહેડ તમારું ઓઇલી થઈ ગયું તો આ બંને ડ્રાય હોય છે. વી ટાઈપ કોમ્બિનેશન હોય છે, જેમાં તમારો આટલો પોર્શન ઓઇલી હોય છે અને બીજો ડ્રાય હોતો હોય છે. કાં તો ફોરહેડ તમારું ક્લીન હોય છે ને તમારા ચીન પાર્ટ્સ છે બધા ચીક પાર્ટ્સ છે બધા ડ્રાય હોતા હોય છે. એવી રીતના અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન આપણે જોવા મળતા હોય છે. સ્કિન પ્રકાર જાણ્યા પછી, સ્કિન ટાઈપ જાણ્યા પછી આપણે સૌથી પહેલું શું કરવું જોઈએ? તો દિવસમાં કમસે કમ 2 થી 3 વાર ફેસ વોશ કરવો જોઈએ. આપણા સ્કિન ટોનને રિલેટ આપણે ફેસ વોશ યુઝ કરવો જોઈએ. અને એવરી ટાઈમ ફેસ વોશ કર્યા પછી સ્કિન ટોનર યુઝ કરવો ખૂબ જ જરૂરી છે. ટોનર પણ આપણા સ્કિનના ટાઈપ પ્રમાણેનું આપણે લેવું જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણી જે મહિલાઓ છે સૌથી વધારે કે જે મેક્સિમમ બહાર નીકળે છે કે સૌથી વધારે મોસ્ટલી કિચનમાં તો હોય જ છે. કિચનમાં રહેવું કે બહાર નીકળવું એ ગરમી આપણને ફેસને સેમ જ ઇફેક્ટ કરવાની છે. તો આપણે કમ્પલસરી સનસ્ક્રીનનો યુઝ કરવો જોઈએ. આપણે બહાર વર્ક કરતા હોઈએ કે ઘરમાં ઘરકામ કરતા હોઈએ તો પણ સનસ્ક્રીન ખૂબ જ જરૂરી છે. ઘરની બંને જગ્યાએ સેમ જ ઇફેક્ટ કરવાની છે. વર્કિંગ વુમન છે કે હાઉસવાઇફ છે, બંને એ સનસ્ક્રીન તો ખાસ યુઝ કરવો જોઈએ. ડેલી રૂટીનમાં સનસ્ક્રીન એડ કરવો અને સ્કિન કેરની સૌથી મહત્વની વસ્તુ છે. તો આપણા સ્કિન રૂટીનમાં બીજું આપણે શું કરી શકીએ? સ્કિન પ્રમાણેના મોઇશ્ચરાઇઝર્સ યુઝ કરી શકીએ છીએ. ડેલી રૂટીનમાં ક્યાંય બહાર નથી જવાનું તો રૂટીન મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન લગાવીને તમે રહી શકો છો. પણ આપણે ડેલી કેર એટલે ફિક્સ રૂટીનમાં શું શું કરી શકીએ તો આપણે એકવાર ફરી એને કાઉન્ટ કરી લઈએ કે ડેલી રૂટીનમાં આપણે શું કરવાનું છે. તો ચાલો આપણે કાઉન્ટ કરી લઈએ આપણે ડેલી રૂટીનમાં દિવસથી લઈને રાત સુધીમાં આપણે શું કરીશું. તો સૌપ્રથમ આપણે ફેસ વોશ કરીશું. દિવસની શરૂઆત આપણે ફેસ વોશથી કરીશું. જ્યારે બી ફેસ વોશ કરીએ તો ફેસ ટોનરનો યુઝ કરીશું. ફેસ ટોનરની જગ્યાએ અમુક સ્કિનવાળાના જે ચેન્જીસ હોય તો ફેસ સિરમ પણ યુઝ કરી શકાય છે. મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનને આપણા ડેલી રૂટીનમાં એડ કરીશું. અને રાત્રે સૂતી વખતે નાઇટ ક્રીમ છે, નાઇટ જે બી તમને જેલ છે શૂટ કરે છે એને યુઝ કરવો જોઈએ. ડેલી રૂટીનમાં આપણે સ્કિન કેરનું આટલું જ કરીને રૂટીન એડ કરીને આપણે આપણી સ્કિનને ખૂબ જ હેલ્ધી બનાવીએ છીએ. અને આપણે આપણા લુકને જે બી એક્સપેક્ટ કરતા હોઈએ છીએ એ રીતે આપણા સ્કિન ટોનને આપણે જાળવી શકતા હોઈએ છીએ. અમુક ઉંમરે પછી આપણી જે સ્કિનની હેલ્ધીનેસ જતી રહેતી હોય છે. ફિમેલ્સની લાઈફના ઘણા એવા તબક્કા છે જે સ્કિનની હેલ્ધીનેસ જતી રહેતી હોય છે આપણે જાળવી શકતા હોઈએ છીએ. થેન્ક યુ.